કેમ છો સ્ટુડન્ટ્સ બધા? જય શ્રી કૃષ્ણ. સો હવે આપણે ચેપ્ટર નંબર 9માં જે નેક્સ્ટ પોઈન્ટ છે પેજ નંબર 101 ઉપર એ આપણે સ્ટાર્ટ કરીએ છીએ. લાસ્ટ સેશન જે આપણે ઓફલાઈનમાં હતું ત્યારે આપણે મની માર્કેટ ડેફિનેશન એન્ડ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ મની માર્કેટ ત્યાં સુધી આપણા પોઈન્ટ્સ કમ્પ્લીટ થઈ ગયા છે. ક્લિયર? સો નાવ ફ્રોમ પેજ નંબર 101 જે નેક્સ્ટ પોઈન્ટ છે ઓર્ગેનાઇઝડ મની માર્કેટ એન્ડ અનઓર્ગેનાઇઝડ મની માર્કેટ, અને પછી વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઓફ ધીસ ચેપ્ટર ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઓફ મની માર્કેટ એ આપણે હવે સ્ટાર્ટ કરવાનો છે. બટ બિફોર સ્ટાર્ટિંગ ધ ન્યૂ પોઈન્ટ આપણે એકવાર આગળના પોઈન્ટ્સનું રિવિઝન કરી લઈએ ખાલી. ક્લિયર? ફટાફટ, એટલે તમને ફરીથી થોડું યાદ આવી જાય કે ભાઈ આપણે જે લાસ્ટ 2 પેજીસ કમ્પ્લીટ કર્યા હતા ચેપ્ટર 9માં એમાં ઓવરઓલ શું પોઈન્ટ્સ આપણે લર્ન કર્યા હતા. સો તમે પેજ નંબર 99 ઉપર આવી જાવ, ઇન્ટ્રોડક્શન પાર્ટ એન્ડ ધ કન્સેપ્ટ ઓફ ફાઇનાન્શિયલ માર્કેટ. તો જે ઇન્ટ્રોડક્શન પાર્ટ હતો એમાં મેં તમને અંડરલાઇન જે પોઈન્ટ્સ કરાવ્યા હતા એ હું તમને રિવાઇઝ કરાવું છું. તો જનરલી there are 2 types of financial markets in India. Clear? One is organized financial market, second one is unorganized financial market. Organized એટલે મેં તમને કીધું હતું કે the market where you need to follow the rules and regulations set by the government. તો એને ઓર્ગેનાઇઝડ ફાઇનાન્શિયલ માર્કેટ કહેવાય. તો પછી અનઓર્ગેનાઇઝડ ફાઇનાન્શિયલ માર્કેટ મીન્સ વેર યુ ડોન્ટ હેવ ટુ ફોલો એની રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ. ક્લિયર? તો પછી એને કહેવાય અનઓર્ગેનાઇઝડ ફાઇનાન્શિયલ માર્કેટ. અને પછી આપણે જે એક પોઈન્ટ મેં તમને અંડરલાઇન કરાવ્યો હતો, there are 4 મેઇન કમ્પોનન્ટ્સ ઓફ ઓર્ગેનાઇઝડ ફાઇનાન્શિયલ માર્કેટ. જે આપણે ચેપ્ટર લર્ન કરવાનું છે દેટ ઇઝ મેઇનલી રિલેટેડ ટુ ઓર્ગેનાઇઝડ ફાઇનાન્શિયલ માર્કેટના પોઈન્ટ્સ આપણે લર્ન કરવાના છે. તો there are 4 components of organized financial market. One is financial institution, second one is financial instruments, third one is financial services and fourth is financial market, જે આપણે આ ચેપ્ટર લર્ન કરીએ છીએ. ક્લિયર? પછી ફાઇનાન્શિયલ માર્કેટ ઇઝ અગેન ડિવાઇડેડ ઇન્ટુ 2 parts. One is capital market, one is money market. Capital market means where you need to issue the long term securities. Long term securities means shares and debentures issue થાય તો એ માર્કેટને કેપિટલ માર્કેટ કહેવાય છે. એન્ડ શોર્ટ ટર્મ સિક્યુરિટીઝ અપ ટુ મેક્સિમમ 1 year. મેચ્યોરિટી પીરિયડ ઇઝ આઈધર લેસ દેન 1 year ઓર મેક્સિમમ અપ ટુ 1 year. તો પછી એ માર્કેટને મની માર્કેટ કહેવાય છે. ક્લિયર? પછી એની નીચે તમને એના મિનિંગ આપેલો હતો. પછી આપણે કન્સેપ્ટ ઓફ ફાઇનાન્શિયલ માર્કેટનો પોઈન્ટ સ્ટાર્ટ કર્યો હતો. એમાં જે સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હતો દેટ વોઝ પાર્ટિસિપેન્ટ્સ ઓફ ફાઇનાન્શિયલ માર્કેટ. હુ આર ધ પાર્ટિસિપેન્ટ્સ હુ ટેક્સ પાર્ટ ઇન ધ ફાઇનાન્શિયલ માર્કેટ? સો ટોટલ there are 3 parties who takes part in the financial market. One is the issuer of various types of securities. મેં તમને કીધું હતું issuer એટલે જનરલી બોરોવર કહેવાય, અને બોરોવર means the company who generally issues the security, means the company issues the security. They are the party known as the borrower party because they borrow the funds from the market, from the public. Clear? એટલે સેકન્ડ પાર્ટી છે purchaser of the security. purchaser એટલે જે ફાઇનાન્સ આપે, ફાઇનાન્સર કહેવાય. ફાઇનાન્સર means we as a public. આપણે લોકો purchaser of the security કહેવાય, means the financiers. ક્લિયર? અને થર્ડ ઇઝ ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયરીઝ એટલે જે મીડિયેટર છે જેના થ્રુ સિક્યુરિટીઝ ઇસ્યુ થતી હોય છે. મેઇનલી એમાં લખ્યું છે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ. પછી મેં તમને બ્રેકેટ કરીને લખાવ્યું હતું કે ભાઈ બેંક્સ છે, બ્રોકર્સ છે, આ બધા ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયરીઝમાં આવી જાય. ક્લિયર? પછી એની નીચે તમને ફરીથી એ લોકોએ જ પોઈન્ટ આપ્યો છે કે ભાઈ ઇટ ઇઝ ડિવાઇડેડ, ફાઇનાન્શિયલ માર્કેટ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ 2 parts, કેપિટલ માર્કેટ, મની માર્કેટ. વોટ ડુ યુ મીન બાય કેપિટલ માર્કેટ? વોટ ડુ યુ મીન બાય મની માર્કેટ? ઇવન કેપિટલ માર્કેટ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ 2 parts, પ્રાઇમરી કેપિટલ માર્કેટ, સેકન્ડરી કેપિટલ માર્કેટ. પ્રાઇમરી એટલે મેં તમને ત્યારે સમજાવ્યું હતું, પ્રાઇમરી મીન્સ વોટ એવર ધ સિક્યુરિટીઝ વિચ આર ઇશ્યુડ ફોર ધ ફર્સ્ટ ટાઈમ, ન્યૂ સિક્યુરિટીઝ થ્રુ આઈપીઓ આપણે કહીએ ને, જે સિક્યુરિટીઝ ઇસ્યુ થાય એને કહેવાય પ્રાઇમરી કેપિટલ માર્કેટ. અને સેકન્ડરી મીન્સ ઓલરેડી ઇસ્યુડ જે શેર્સ છે એ ફરીથી બાય એન્ડ સેલ થતા હોય, મીન્સ જનરલી આપણે લોકો જે શેર્સ પરચેસ કરીએ ફરીથી આપણે જ એ વસ્તુ એ સેલ કરીએ શેર્સ માર્કેટમાં, સ્ટોક એક્સચેન્જ ઉપર, તો એને કહેવાય સેકન્ડરી કેપિટલ માર્કેટ. ક્લિયર? પછી આપણે મની માર્કેટનો પોઈન્ટ સ્ટાર્ટ કર્યો. તો મની માર્કેટ મીન્સ ધ માર્કેટ ઓફ શોર્ટ ટર્મ સિક્યુરિટી. શોર્ટ ટર્મ એટલે કહેવાય બીકોઝ ધ મેચ્યોરિટી ટાઈમ ઇઝ મેક્સિમમ અપ ટુ 1 year. ક્લિયર? એન્ડ ધીસ આર ધ ઇન્સ્ટ્રુમેન્ટ્સ વિચ આર વેરી ઇઝીલી કન્વર્ટેબલ ઇન્ટુ કેશ ફોર્મ. ક્લિયર? સો ઇટ પ્રોવાઇડ્સ યુ હાઈ લિક્વિડિટી. દેટ ઇઝ નોન એઝ અ મની માર્કેટ. પછી એની કેરેક્ટરિસ્ટિક્સ આપણે લર્ન કરી હતી. ટોટલ 8 કેરેક્ટરિસ્ટિક્સ હતી. તો ત્યાં સુધી આપણે પોઈન્ટ્સ કમ્પ્લીટ થયા હતા. સો નાવ યુ કેન કમ ટુ પેજ નંબર 101. આઈ હોપ લાસ્ટના જે 2 પેજીસ હતા એ તમને પ્રોપરલી ફરીથી રિવાઇઝ થઈ ગયા હશે. ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ ઓર્ગેનાઇઝડ એન્ડ અનઓર્ગેનાઇઝડ મની માર્કેટ. તો પહેલા તમને આપ્યું છે ઓર્ગેનાઇઝડ મની માર્કેટ મીન્સ વોટ? ઓર્ગેનાઇઝડ એટલે મેં તમને હમણાં જ સમજાવ્યું, ફોર્મલ વર્ડ પણ યુઝ થાય છે ઓર્ગેનાઇઝડ વર્ડ માટે. તો ફોર્મલ મની માર્કેટ બોલો કે પછી ઓર્ગેનાઇઝડ મની માર્કેટ બોલો, બોથ આર વન એન્ડ ધ સેમ.
So where you need to follow the rules which are set by the government, then it is known as organized money market. જો ફર્સ્ટ લાઇનમાં શું લખ્યું છે, એઝ ઇટ ઇઝ અ ફોર્મલ મની માર્કેટ, ઇટ કન્સિસ્ટ ઓફ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. આવી ગયું ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યુશન. સો ધ રૂલ્સ વિચ આર સેટ બાય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આર ટુ બી ફોલોડ ઇન વિચ મની માર્કેટ? ઓર્ગનાઇઝડ ફોર્મલ મની માર્કેટ. ક્લિયર? પછી આગળ લખ્યું છે ઇટ કન્સિસ્ટ ઓફ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે, જેમ કોમર્શિયલ બેંક્સ છે, મ્યુચ્યુઅલ ફંડ્સ છે, આ બધી ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યુશન્સ જ છે. ઓર્ગનાઇઝ મની માર્કેટ ઇન ઇન્ડિયા આ પણ અંડરલાઇન કરજો, ફર્સ્ટ ટુ લાઇન્સ અંડરલાઇન કરજો. જો લખ્યું છે ઇઝ રેગ્યુલેટેડ બાય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. Reserve Bank of India will change the rates of interest to maintain the adequate liquidity as per the requirements in the money market. Next line underline કરો. Organized money market includes the financial instruments like જે આપણે નીચે હવે લર્ન કરવાના છે, treasury bills છે, certificate of deposits છે, call money છે. These are all the instruments which are included in which market? Organized money market. એટલે આપણે બંને ઇન્સ્ટ્રુમેન્ટ્સ લર્ન કરશું, અનઓર્ગેનાઇઝડ મની માર્કેટ, ઓર્ગેનાઇઝડ મની માર્કેટ, બંનેના ઇન્સ્ટ્રુમેન્ટ્સ આપણે લર્ન કરવાના છે. નેક્સ્ટ લાઇન, ઓર્ગેનાઇઝડ મની માર્કેટ ઇઝ બિંગ સિસ્ટમેટિકલી કોર્ડિનેટેડ એન્ડ ઇટ ઇઝ રેગ્યુલેટેડ બાય આરબીઆઈ. ક્લિયર? એટલે મેઇન પોઈન્ટ તમારે શું યાદ રાખવાનો છે કે ભાઈ ઓર્ગેનાઇઝડ ને ફોર્મલ મની માર્કેટ કહેવાય છે. વાય ઇટ ઇઝ સેડ why it is known as formal money market? Because you have to follow the rules and regulations which are set by the RBI. It is regulated by RBI. Regulated means it is controlled by RBI. And who are the parties included in organized money market? RBI is included, commercial banks are included, mutual fund institutions are included. All of them are included in organized money market. Clear? ચલો next is unorganized money market. હવે એનું ઓપોઝિટ હશે. ફોર્મલ ઓર્ગેનાઇઝ મની માર્કેટનું ઓપોઝિટ અનઓર્ગેનાઇઝ મની માર્કેટમાં આવે. મિનિંગ એઝ ધ અનઓર્ગેનાઇઝ મની માર્કેટ ઇઝ લખ્યું છે ઇનફોર્મલ, દેર ઇઝ નો રેગ્યુલેશન ઓફ એની સેન્ટ્રલાઇઝ ઇન્સ્ટિટ્યુશન ઓન ઇટ. એક્ટિવિટીઝ આર કેરીડ આઉટ લખ્યું છે વિધાઉટ એની રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ. નેક્સ્ટ લાઇન અંડરલાઇન કરો, ઇમ્પોર્ટન્ટ છે. હુ આર ધ પાર્ટિસિપેન્ટ્સ ઓફ ધીસ મની માર્કેટ એ લખ્યું છે. ધીસ મની માર્કેટ કન્સિસ્ટ ઓફ મની લેન્ડર્સ. હવે આ બધા પ્રાઇવેટ, આપણે કહીએ પ્રાઇવેટ ફર્મ્સ છે કે પ્રાઇવેટ ગ્રુપ ઓફ પીપલ હુ જનરલી પ્રોવાઇડ્સ ફાઇનાન્સ. ક્લિયર? એ બધા લોકો અહીંયા ઇન્ક્લુડ થયા છે. જો લખ્યું છે ઇટ કન્સિસ્ટ ઓફ મની લેન્ડર્સ છે, લેન્ડલોર્ડ્સ છે, પાઉન્ડ્સ છે, ઇન્ડિજિનિયસ બેન્કર્સ છે, સ્ટ્રોફ્સ છે. ધીસ આર ઓલ ધ પીપલ હુ આર નોન એઝ પ્રાઇવેટ ગ્રુપ ઓફ પીપલ હુ પ્રોવાઇડ ધ ફાઇનાન્સ. ઇફ એની પર્સન રિક્વાયર્સ ફંડ્સ, then these are the people who are providing them funds at very high rate of interest. આ લોકો બધા બહુ હાઈ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ચાર્જ કરતા હોય કમ્પેર્ડ ટુ બેંક્સ. તમે કોઈ આપણે કહીએ પ્રાઇવેટ કોઈ પણ બીજી ઇન્સ્ટિટ્યુશન્સ છે કે કોઈ પ્રાઇવેટ ઇવન બેંક્સ પાસેથી તમે લોન લો કમ્પેર્ડ ટુ ધ ગવર્મેન્ટ સેક્ટર બેંક્સ, તો ડેફિનેટલી ધ રેટ ઓફ ઇન્ટરેસ્ટ વુડ બી હાયર. ક્લિયર? આઈધર તમે કોઈ પ્રાઇવેટ કોઈ માણસ પાસે કોઈ ફાઇનાન્સનો બિઝનેસ કરતા હોય છે, ઘણા લોકો એવા હોય કે તમને ફાઇનાન્સ આપતા હોય છે, તો એ લોકો પણ બહુ હાઈ રેટ ઓફ ઇન્ટરેસ્ટ લેતા, બીકોઝ ઓન ધેમ દેર આર નો રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ. ક્લિયર? ગવર્મેન્ટે એમના માટે કોઈ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન સેટ નથી કર્યા, સો દે કેન ચાર્જ એની રેટ ઓફ ઇન્ટરેસ્ટ as per their wish. Clear? That is why they are included in which market? Unorganized money market, informal money market. Clear? એટલે એ લાઈન અંડરલાઇન કરજો, ઇમ્પોર્ટન્ટ છે. નેક્સ્ટ લાઈન, there is a lack of coordination among all of this. The activities of unorganized money market have developed in the rural areas of India and though it is also found in the urban areas. એટલે મેક્સિમમ જે અનઓર્ગેનાઇઝ મની માર્કેટ છે કયા એરિયાઝમાં તમને જોવા મળે છે? રૂરલ એરિયાઝ, વિલેજ એરિયાઝમાં. ક્લિયર? કેમ કે ત્યાં ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યુશન્સ એટલા સેટઅપ નથી થયા કે આઈધર ત્યાં કોમર્શિયલ બેંક્સની બ્રાન્ચીસ નથી હોતી, તો ત્યાં જે પણ ફાઇનાન્સની જરૂર પડે છે, જે પણ ફંડ્સની જરૂર પડે છે, તો લોકો કોની પાસેથી બોરો કરે છે? આ બધા પ્રાઇવેટ મની લેન્ડર્સ પાસેથી જ બોરો કરે છે. ક્લિયર? ચલો હવે નેક્સ્ટ જે પોઈન્ટ છે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. સો આઈ હોપ કે તમને ઓર્ગેનાઇઝડ એન્ડ અનઓર્ગેનાઇઝડ આ બંને મની માર્કેટના મિનિંગ તમને ક્લિયર થઈ ગયા હશે. સો નાઉ વી આર સ્ટાર્ટિંગ વિથ ધ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઓફ મની માર્કેટ. ઇટ કન્સિસ્ટ ઓફ બોથ. ઓર્ગેનાઇઝડ મની માર્કેટના ઇન્સ્ટ્રુમેન્ટ્સ કયા છે, અનઓર્ગેનાઇઝડ મની માર્કેટના ઇન્સ્ટ્રુમેન્ટ્સ કયા છે, બંને આમાં આપણે લર્ન કરશું. જો સ્ટાર્ટિંગ પેરેગ્રાફ જે આપણે મની માર્કેટના મિનિંગમાં લર્ન કર્યો તો એ જ છે લાઈન. ધ મેચ્યોરિટી પીરિયડ ઓફ મની માર્કેટ ઇઝ આઈધર 1 year or it is less than 1 year. Secured and unsecured, both the types of instruments are traded in money market. The main instrument of money market are as follows, જે તમને હવે નીચે પેરેગ્રાફમાં આપ્યા છે. આ બધા જે પોઈન્ટ્સ છે ઇન્ડિવિજ્યુઅલી, જેમ કે ટ્રેઝરી બિલ છે, કોમર્શિયલ પેપર છે, સર્ટિફિકેટ, આ ઇન્ડિવિજ્યુઅલી તમને એ લોકો 2 માર્ક્સમાં પૂછે છે. ક્લિયર? એટલે હું તમને જે ટાઈપ ઓફ ક્વેશ્ચન આમાંથી પૂછાય છે હું તમને કહું છું કે ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઓફ મની માર્કેટમાંથી આ લોકો શું કરે છે કે આઈધર 2 માર્ક્સના ક્વેશ્ચન્સ પૂછશે ઇન્ડિવિજ્યુઅલ, રાઈટ? શોર્ટ નોટ ઓન ટ્રેઝરી બિલ એવી રીતે 2 માર્ક્સમાં પૂછીશ, એટલે ઓર આઈધર દે કેન આસ્ક યુ ફોર 1 mark જસ્ટ ધ મીનિંગ ઓફ ધેટ ઇન્સ્ટ્રુમેન્ટ. લાઈક કે ભાઈ વોટ ડુ યુ મીન બાય ટ્રેઝરી બિલ, 1 mark માટે મીનિંગ ખાલી પૂછી લેશે.
Clear? So either the weightage is 2 marks or either the weightage is 1 mark. It can be asked in both the ways. જો શું લખ્યું છે, ફર્સ્ટ ઇઝ ટ્રેઝરી બિલ્સ. ટ્રેઝરી બિલ ઇઝ અ શોર્ટ ટર્મ ફાઇન. બધામાં આ તો એક કોમન પોઈન્ટ રહેશે, શોર્ટ ટર્મ જ છે, બીકોઝ મેક્સિમમ મેચ્યોરિટી પીરિયડ શું હશે, 1 year. ક્લિયર? ટ્રેઝરી બિલ ઇઝ અ શોર્ટ ટર્મ ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ વિચ ઇઝ ઇશ્યુડ બાય, લખ્યું છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. આપણે ઉપર જ જોયું કે ઓર્ગેનાઇઝ મની માર્કેટનો જે પેરેગ્રાફ આપ્યો હતો એમાં લખ્યું હતું કે ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઓફ ઓર્ગેનાઇઝ મની માર્કેટ ઇન્ક્લુડ્સ ટ્રેઝરી બિલ. સો ધીસ ઇઝ એન ઇન્સ્ટ્રુમેન્ટ વિચ ઇઝ રેગ્યુલેટેડ બાય આરબીઆઈ, મીન્સ ધ રૂલ્સ આર સેટ બાય આરબીઆઈ. ક્લિયર? એટલે આ લાઈન અંડરલાઈન કરજો. ઇટ ઇઝ ઇશ્યુડ બાય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ઓન ધ બિહાફ ઓફ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. Clear? So if government of India, central government needs fund, then they will issue treasury bill through RBI. So RBI helps the government to raise the funds, clear, by way of issuing the instrument which is known as treasury bills. Next line, treasury bill is an important component of money market all over the world. Next line underline કરો હવે. Government procures, લખ્યું છે procures borrowed money for a short period through the treasury bill. Next line again underline, it possesses the cash liquidity as the maturity date of treasury bill is either 91 day, 182 days or either 364 days. આ ત્રણ ટાઈપના ટી બિલ્સ, શોર્ટ ફોર્મ ઇઝ ટી બિલ. આ ત્રણ ટાઈપના ટી બિલ્સ ગવર્મેન્ટ મીન્સ થ્રુ આરબીઆઈ ઇશ્યુ કરે છે. First type is 91 day T-bill. 91 day T-bill means the maturity period would be how many number of days? 91 days. Means after 91 days you will get your maturity amount. That is the meaning of 91 day T-bill. પછી સેકન્ડ છે 182 ડેઝ, તો તમને મેચ્યોરિટી અમાઉન્ટ ક્યારે મળશે? 182 ડેઝ પછી. પછી થર્ડ છે 364 ડેઝ, તો તમને મેચ્યોરિટી અમાઉન્ટ ક્યારે મળશે? 364 ડેઝ પછી મળશે. ક્લિયર? સો દેટ ઇઝ વેરી સિમ્પલ મિનિંગ ઓફ ધીસ 3 ટાઈપ્સ ઓફ ટી બિલ્સ. પછી નેક્સ્ટ લાઈન આગળ અંડરલાઈન કરો, આ બહુ ઇમ્પોર્ટન્ટ લાઈન છે. Treasury bill is a zero coupon bond because the interest is not paid on it and it is issued at discount and it is redeemed at par. અહીંયા સુધી અંડરલાઈન કરજો. સો ટ્રેઝરી બિલ ઇઝ અ ટાઈપ ઓફ અ ઝીરો કૂપન બોન્ડ. ક્લિયર? બોન્ડ તો તમને ખબર જ છે શું છે, તમે 11th સ્ટાન્ડર્ડ ચેપ્ટર 8 સોર્સિસ ઓફ બિઝનેસ ફાઇનાન્સમાં લર્ન કરી લીધો છે પોઈન્ટ કે વોટ ડુ યુ મીન બાય બોન્ડ. ક્લિયર? સો ઇટ ઇઝ અ ઝીરો કૂપન બોન્ડ. ઝીરો કૂપન, કૂપન વર્ડ મીન્સ વોટ? કૂપન મીન્સ ઇન્ટરેસ્ટ. So you will not be getting any return in the form of interest on treasury bill. Treasury bill તમે જો પરચેસ કરો, if you invest in treasury bill, તો એઝ અ ઇન્કમ તમને ઇન્ટરેસ્ટ નથી મળતું. તો તમે કહેશો સર તો પછી આપણને ઇન્કમ શું મળે? વાય વી શુડ ઇન્વેસ્ટ ઇન ટ્રેઝરી બિલ? શું છે આપણો બેનિફિટ શું છે? તો એ લોકોએ આગળ લખ્યું છે કે જનરલી ટ્રેઝરી બિલ આર ઇશ્યુડ એટ ડિસ્કાઉન્ટેડ રેટ. જ્યારે ગવર્મેન્ટ ઇશ્યુ કરે છે થ્રુ આરબીઆઈ તો એ લોકો ડિસ્કાઉન્ટેડ રેટ ઉપર ઇશ્યુ કરે છે. ક્લિયર? ફોર એક્ઝામ્પલ 100 રૂપીસનું ટ્રેઝરી બિલ હશે ને તો એ લોકો 90 રૂપીસ ઉપર ઇશ્યુ કરશે અને તમને મેચ્યોરિટી ઉપર એટ પાર વેલ્યુ મળે. એટ પાર એટલે જેની ઇશ્યુ પ્રાઇસ હતી 100 એ તમને મળશે. એટલે ઇશ્યુડ એટ ડિસ્કાઉન્ટ બટ રિડીમ્ડ એટ પાર. એટલે ઇશ્યુ પ્રાઇસ 90 થઈ, સોરી ડિસ્કાઉન્ટેડ પ્રાઇસ ઉપર એ લોકો ઇશ્યુ કર્યું તો ડિસ્કાઉન્ટેડ પ્રાઇસ 90 થઈ અને તમને એટ પાર વેલ્યુ મળી. એટ પાર વેલ્યુ કેટલી છે? 100. તો તમને ડિફરન્સ કેટલો થયો? 10 રૂપીસ. 10 રૂપીસ ઇઝ યોર ઇન્કમ. આ રીતે તમને બેનિફિટ આપે છે ગવર્મેન્ટ ટ્રેઝરી બિલ્સ ઉપર. એટલે તમને કોઈ ઇન્ટરેસ્ટ આની ઉપર નથી મળતું, ઇન્ટરેસ્ટ કમ્પોનન્ટ છે જ નહીં. જેમ જનરલી આપણે કહીએ ડિબેન્ચર્સ છે, બોન્ડ છે, પબ્લિક ડિપોઝિટ્સ છે, આના ઉપર તમને ઇન્ટરેસ્ટ એઝ એન ઇન્કમ મળે છે. ટી બિલ્સ ઉપર ઇન્ટરેસ્ટ નથી મળતું. ટી બિલ્સ તમને ડિસ્કાઉન્ટેડ રેટ ઉપર ઇશ્યુ થાય અને એટ પાર તમને વેલ્યુ મળે મેચ્યોરિટી ઉપર. એટલે જે ડિફરન્સ હોય ને એ તમારી ઇન્કમ બોલો તો ઇન્કમ, બેનિફિટ બોલો તો બેનિફિટ. ક્લિયર? જો આગળ શું લખ્યું છે? ટ્રેઝરી બિલ ઇઝ અ ઝીરો કૂપન બોન્ડ બીકોઝ ઇન્ટરેસ્ટ ઇઝ નોટ પેઇડ ઓન ઇટ. ઇટ ઇઝ ઇશ્યુડ, લખ્યું છે ડિસ્કાઉન્ટ એન્ડ ઇટ ઇઝ રિડીમ્ડ એટ પાર. પછી જો એનું એક્ઝામ્પલ આપ્યું છે, ટી બિલ ઓફ ₹25,000 ઇઝ ઇશ્યુડ એટ ₹23,500 એન્ડ ધ ઇન્વેસ્ટર ઇઝ પેઇડ ધ વેલ્યુ એટ પાર ધેટ ઇઝ ₹25,000 ઓન મેચ્યોરિટી ડેટ. આવી ગયું? ઓરિજિનલ વેલ્યુ શું હતી ટી બિલની? 25,000, પણ એને એ લોકોએ ડિસ્કાઉન્ટેડ રેટ ઉપર ઇશ્યુ કર્યું, ધેટ વોઝ 23,500. અને પછી મેચ્યોરિટી જ્યારે આવી તો મેચ્યોરિટી ડેટ ઉપર એ લોકોએ રિટર્ન કેટલું આપ્યું? 25,000 રૂપીઝ આપ્યું. મેચ્યોરિટી અમાઉન્ટ 25,000 રૂપીઝ આપી તો ડિફરન્સ કેટલો થયો? 1,500 રૂપીઝ ઇઝ ધ બેનિફિટ. ક્લિયર? જો આગળ લખ્યું છે thus the difference between this amount is the return for an investor and treasury bill is also known as short form શું છે? ટી બિલ. ક્લિયર? ચલો નેક્સ્ટ ઇઝ નાઉ કોમર્શિયલ પેપર. આઈ હોપ ટી બિલ તમને પ્રોપરલી સમજાઈ ગયું હશે.
મીનિંગ ખાસ કરીને યાદ રાખજો, 1 માર્કમાં મીનિંગ પૂછાય છે. ચલો કોમર્શિયલ પેપરમાં જો કોમર્શિયલ પેપર બીકમ મોર પોપ્યુલર એટ અ વર્લ્ડ લેવલ આફ્ટર 1980. Next line again underline. Reserve Bank of India issued commercial paper for the first time in January 1990. Commercial paper is an unsecured and also the short-term document like a promissory note. હવે આ તમને ખબર હોવી જોઈએ કે વોટ ડુ યુ મીન બાય અ પ્રોમિસરી નોટ. ઇટ ઇઝ અ ટાઈપ ઓફ અ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ. જેવી રીતે તમે એકાઉન્ટ્સમાં લર્ન કર્યું છે બિલ્સ ઓફ એક્સચેન્જ, બિલ્સ રિસીવેબલ, બિલ્સ પેએબલ. So bills of exchange is also a negotiable instrument. Check is also a negotiable instrument. Same way promissory note is also a negotiable. Negotiable એટલે transferable. The instrument or the document is transferable from one person to another. તો એને negotiable instrument કહેવાય. તો promissory note is a document which will include, એમાં તમારે લખવાનું આવી રીતે હોય, હું તમને એનું ફોર્મેટ સમજાવું છું કે if I have to give some money to you. I am the debtor and you people are the creditor. મારે તમને કોઈ એમાઉન્ટ આપવાની છે તો હું તમને પ્રોમિસરી નોટ એવી રીતે લખીને આપીશ કે I, Chirag M. Vyas, promise to pay ₹10,000 to Mr. A on this particular date. જો હું આવું તમને લખીને કોઈ ડોક્યુમેન્ટ આપું તો એને શું કહેવાય? પ્રોમિસરી નોટ કહેવાય. કેમ કે મેં એમાં સ્પેસિફિકલી લખ્યું છે ને કે I, Chirag M. Vyas, promises to pay. Always there would be this word promises to pay. જો કોઈ ડોક્યુમેન્ટમાં આવો તમને વર્ડ દેખાય ને તો સમજી જવાનું it is a promissory note. Debtor's name would be written, amount would be written, on which date he will be making the payment it will be written. Clear? And the word promises to pay એ તો કમ્પલસરી લખવું જ પડે તો જ એને પ્રોમિસરી નોટ કહેવાય. ઓર એવી રીતે I, Chirag M. Vyas, promise to pay. એવી રીતે પણ પ્રોમિસ વર્ડ તો આવશે because it is a promissory note. So commercial paper is just like a promissory note. It is an unsecured document. It is a short term document. Short term તો બધામાં જ આવશે, મેં તમને પહેલા જ કીધું કોમન આવશે જ બધામાં. ક્લિયર? So that is known as a commercial paper. But આગળ જો શું લખ્યું છે, it is an instrument to procure short term funds. It is issued, હવે અંડરલાઈન કરજો, ઇમ્પોર્ટન્ટ છે આ લાઈન. It is issued by corporate institutions having the high credit worthiness whose financial condition is strong. So generally who issues this instrument? Corporate institutions means company. જેવી રીતે T-bill, who issues T-bill? RBI on behalf of government of India issues the T-bill. એવી જ રીતે કોમર્શિયલ પેપર કોણ ઇશ્યુ કરે છે? કોર્પોરેટ ઇન્સ્ટિટ્યુશન ઇશ્યુ કરે છે. ક્લિયર? હા, ઓરિજિનલી ફર્સ્ટ ટાઈમ RBI ઇશ્યુ કર્યું હતું ઇન જાન્યુઆરી 1990, બટ ઇન ધ પ્રેઝન્ટ ડેટ it is issued by corporate institutions, but having a high credit worthiness means they should be having a good credibility in the market. Their financial condition should be very strong. Means it should be a profit making institution. એવા જ institutions commercial paper through funds raise કરે છે. Clear? પછી next, it is a negotiable instrument. મેં તમને એ જ કીધું આગળ, and therefore it is transferable. Corporates and financial institutions can issue commercial paper for, હવે આ એની maturity date આપી છે. Minimum it should be for 7 days and maximum it should be for, એ તો but obvious છે 1 year જ હશે because it is a instrument of money market. તો maximum maturity time કેટલો હશે? 1 year જ હશે. એટલે minimum કેટલા દિવસ માટે ઇશ્યુ થાય છે? 7 days માટે. અને મેક્સિમમ કેટલા મંથ્સ માટે કે 1 year માટે ઇશ્યુ થાય છે. ક્લિયર? It is regulated again by RBI, so it is a part of organized money market. So it is regulated by RBI and it is issued. જો આ તમને એનું એક એક્ઝામ્પલ આપી દીધું how it will be issued. So it is issued for ₹5 lakhs or multiple. એટલે મિનિમમ વેલ્યુ કોમર્શિયલ પેપરની શું હશે? સ્ટાર્ટિંગ amount would be 5 lakhs or in multiple, એટલે 5 lakhs પછી 10 lakhs પછી 15 lakhs. 5 નું ટેબલ યાદ કરી લેવાનું. 5, 10, 15 પ્લસ 5 કરતું જવાનું તમારે. 5, 10, 15, 20, 25 એવી રીતે કોમર્શિયલ પેપર ઇશ્યુ થાય છે in multiple of ₹5 lakhs. Clear? Again it is issued at discount લખ્યું છે and it is known as a finance paper, industrial paper and corporate paper. એટલે it is issued at discount and redeemed at par. જેવી રીતે T-bill ઇશ્યુ થાય છે ને એવી જ રીતે કોમર્શિયલ પેપર ઇશ્યુ થાય છે. ખાલી ડિફરન્સ શું છે કે who issues it? Corporate institution issues it. What is the maturity time? Minimum 7 days, maximum 1 year. અને મલ્ટિપલ ઓફ 5 lakhs, મિનિમમ વેલ્યુ 5 lakhs ઓર ઇન મલ્ટિપલ ઓફ 5 lakhs. આ 3 પોઈન્ટ્સ ડિફરન્સ છે between the T-bill and commercial paper. Otherwise it is issued at discount and it is redeemed at par. એ સેમ છે.
Clear? So that is point number 2. Second instrument is commercial paper. So I hope તમને second commercial paper properly સમજાઈ ગયું હશે. ચલો થર્ડ છે સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ. ઇટ્સ નોટ ફિક્સ ડિપોઝિટ. પહેલેથી એ માઇન્ડસેટ ન રાખી દેતા કે સર ફિક્સ ડિપોઝિટ એટલે આપણે જે બેંકમાં એફડી ઓપન કરાવે એ નથી, આ અલગ છે. તમને એમાં એ લોકોએ પોઈન્ટ પણ આપ્યો છે કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ એન્ડ ફિક્સ ડિપોઝિટ, એ તમને પોઈન્ટ આપેલો છે. ક્લિયર? સો ઇટ ઇઝ નોટ એન એફડી. જો શું લખ્યું છે, સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ ઇઝ અનસિક્યોર્ડ, અગેન નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ છે ટુ પ્રોક્યુર શોર્ટ ટર્મ ફાઇનાન્સ. આ ફર્સ્ટ લાઈન અંડરલાઈન કરજો. નેક્સ્ટ લાઈન, શેડ્યુલ્ડ કોમર્શિયલ બેંક્સ એન્ડ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ કેન ઇશ્યુ ઇટ. હુ કેન ઇશ્યુ, આ પણ અંડરલાઈન કરજો. ધ કોમર્શિયલ બેંક્સ એન્ડ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુટ, જેવી રીતે એફડી પણ આપણે કોમર્શિયલ બેંકમાં જઈને ઓપન કરાવી શકીએ, એવી રીતે અહીંયા પણ શેડ્યુલ કોમર્શિયલ બેંક ઇશ્યુઝ ધ સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ. સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ જો લખ્યું છે ઇઝ ક્વાઇટ ડિફરન્ટ ફ્રોમ ફિક્સ્ડ ટર્મ ડિપોઝિટ રિસિપ્ટ. સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ ઇઝ નેગોશિયેબલ. અંડરલાઈન કરો, આ ડિફરન્સ છે. ઇટ ઇઝ નેગોશિયેબલ એન્ડ કેન બી સોલ્ડ, while fixed term deposit is not negotiable, cannot be sold. આ તો તમને જનરલી ખબર હોવી જોઈએ કે એફડી તમે ઓપન કરાવો બેંકમાં, અને માની લો કે મેં કોઈ બેંકમાં એફડી ઓપન કરાવી, ક્લિયર, એફડી એકાઉન્ટ ઓપન કરાવ્યું, તો મારા નામની એફડી રિસિપ્ટ એ લોકો ઇશ્યુ કરશે. હવે એ એફડી રિસિપ્ટ મારા નામની ઇશ્યુ કરી, તો એ એફડી રિસિપ્ટ હું કોઈને ટ્રાન્સફર કરી શકું, કોઈ બીજાને હું આપી શકું? ન આપી શકું, કેમ કે કમ્પલસરી મેચ્યોરિટી ડેટ ઉપર એમાઉન્ટ મને જ મળશે. હા, ઇન કેસ મારી ડેથ થઈ ગઈ હોય તો મારા નોમિનીને મળે. નોમિની ડેફિનેટલી એપોઇન્ટ હું કરી શકું. એફડી એકાઉન્ટ ઓપન કરાવું ત્યારે એફડી રિસિપ્ટમાં એ લોકો નોમિનીનું નેમ લખી શકે. બટ જનરલી ઇફ આઈ એમ ઇન એક્ઝિસ્ટન્સ તો એ એમાઉન્ટ, મેચ્યોરિટીની એમાઉન્ટ મને જ મળશે. સો ઇટ ઇઝ નોટ અ નેગોશિયેબલ, ઇટ ઇઝ નોટ અ ટ્રાન્સફરેબલ ડોક્યુમેન્ટ. એફડી રિસિપ્ટ ઇઝ નોટ ટ્રાન્સફરેબલ, બટ whereas certificate of deposit is transferable. That is the main difference between CD and FD. CD means certificate of deposit. એ બંનેમાં ડિફરન્સ જ આ મેઇન છે કે CD is a negotiable instrument and so it is transferable. It can be sold by one person to another person. But whereas FD is not a negotiable instrument, so it is not transferable. It cannot be sold by one person to another person. That is the main difference between certificate of deposit and fixed deposit. Clear? જો આગળ શું લખ્યું, શેડ્યુલ કોમર્શિયલ બેંક્સ આર ફ્રી ટુ ઇશ્યુ એઝ પર ધ રિક્વાયરમેન્ટ વિધિન ધ લિમિટ ઓફ સમ કન્ડિશન. સો દે નીડ ટુ ફોલો સમ કન્ડિશન્સ વિચ આર સેટ બાય આરબીઆઈ. કેમ કે કોમર્શિયલ બેંક્સ જનરલી હેવ ટુ વર્ક એકોર્ડિંગ ટુ ધ રૂલ સેટ બાય આરબીઆઈ. બધી જ બેંક્સ ઓલ ઓવર ઇન્ડિયા, જે પ્રાઇવેટ બેંક્સ છે કે જે ગવર્મેન્ટ સેક્ટર બેંક્સ છે, પબ્લિક સેક્ટર બેંક્સ છે, બધાએ આરબીઆઈના જ રૂલ્સ ફોલો કરવા પડે. સો દે કેન ઇશ્યુ સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ એકોર્ડિંગ ટુ ધેર રિક્વાયરમેન્ટ. એમને જેટલા ફંડ્સની જરૂર છે એવી રીતે એ લોકો ઇશ્યુ કરી શકે છે, બટ દે હેવ ટુ ફોલો સમ કન્ડિશન્સ વિચ આર સેટ બાય આરબીઆઈ. ક્લિયર? લાસ્ટ લાઇન ઇઝ ઇમ્પોર્ટન્ટ, અંડરલાઇન કરજો. ધ પ્રાઇસ ઓફ સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ મસ્ટ બી મિનિમમ કેટલી હોવી જોઈએ? મિનિમમ વેલ્યુ શુડ બી 1 લાખ. જેવી રીતે કોમર્શિયલ પેપરમાં મિનિમમ વેલ્યુ સ્ટાર્ટિંગ શું હતી? 5 lakhs ઓર ઇન મલ્ટિપલ. તો અહીંયા મિનિમમ વેલ્યુ કેટલી છે? 1 lakhs. અહીંયા મલ્ટિપલ જેવું નથી કાંઈ, but minimum it should be having a value of 1 lakh of rupees. Clear થયો point? So there is a difference between certificate of deposit, fixed deposit. એક તો એ point યાદ રાખજો. Who issues certificate of, બધામાં સી જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે ને બધામાં આ કોમન પોઈન્ટ્સ આવશે કે ભાઈ who issues it, what is the value, minimum value, how you can issue it, what is the benefit of the person purchasing the instrument. આ જે 3-4 પોઈન્ટ્સ છે ને એ બધામાં તમારે કોમન હેડિંગના ફોર્મમાં યાદ રાખવાના કે ભાઈ મારે આ કન્ટેન્ટ લખવાનું છે કે ભાઈ who issues it એ મારે લખવું પડશે. ક્લિયર? પછી what is the minimum value of that instrument to be issued એ મારે લખવું પડશે. what is the benefit to be given to the purchaser એ મારે લખવું પડશે. આ ત્રણેક પોઈન્ટ્સ તમારે લખવા પડશે કન્ટેન્ટમાં. ક્લિયર? સો આઈ હોપ થર્ડ પોઈન્ટ તમને પ્રોપરલી સમજાઈ ગયો હશે. ક્લિયર? ચલો નેક્સ્ટ છે કોમર્શિયલ બિલ. નેક્સ્ટ પેજ ઉપર આવી જાઓ, કોમર્શિયલ બિલ્સ. હવે સી કોમર્શિયલ બિલ અને બિલ્સ ઓફ એક્સચેન્જ એ પણ આખો અલગ છે પોઈન્ટ. જેવી રીતે મેં તમને સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ વખતે પહેલા જ કીધું કે ભાઈ એફડી થી સાવ અલગ છે, એવી રીતે કોમર્શિયલ બિલ એટલે બિલ વર્ડ આવે એટલે પાછું એવું ન માને સર બિલ્સ ઓફ એક્સચેન્જ એ જ છે. સ્લાઇટલી ધેર ઇઝ અ ડિફરન્સ ઇન બિલ્સ ઓફ એક્સચેન્જ એન્ડ કોમર્શિયલ બિલ્સ. એ તમને અહીંયા મિનિંગમાં એ લોકોએ પોઈન્ટ સમજાવેલો છે. જો શું છે, વેન ધ ગુડ્સ આર પરચેઝડ ઓન ક્રેડિટ, ધ ટ્રેડર સેલિંગ ધ ગુડ્સ ડ્રોઝ અ કોમર્શિયલ બિલ ઓન ધ અધર ટ્રેડર હુ ઇઝ પરચેઝ. કોમર્શિયલ બિલ એટલે સિમ્પલ કે ભાઈ આપણે જે બિલ ઇશ્યુ કરીએ, ઇફ આઈ એમ ધ સેલર, યુ પીપલ આર ધ બાયર. તમે મારી પાસેથી ગુડ્સ ક્રેડિટ ઉપર પરચેઝ કરો છો, હું તમને બિલ ઇશ્યુ કરું છું તમારા નામ ઉપર, ક્રેડિટ બિલ ઇશ્યુ કરું છું, તો ધેટ બિલ ઇઝ નોન એઝ અ કોમર્શિયલ બિલ. કોમર્સ word means related to the business, commercial means business related bill. Clear?
Next line underline, commercial bill is also negotiable and arises out of the business transaction, and it is an unconditional order to pay certain amount in full. That is the meaning of commercial bill. So it is also a negotiable instrument and it is an unconditional order. So whatever the bill I am issuing to you, you have to pay it unconditionally. So there should not be any condition to make the payment. હું તમને બિલ ઇસ્યુ કરું તો તમે જ્યારે મને પેમેન્ટ કરવાનો ટાઈમ આવે ત્યારે તમે કન્ડિશન મૂકી ન શકો, ના ભાઈ હું પેમેન્ટ કરીશ તો આ કન્ડિશન ફૂલફિલ થશે પછી. ઇટ શુડ બી એન અનકન્ડિશનલ ઓર્ડર ટુ મેક ધ પેમેન્ટ એન્ડ ઇટ શુડ બી પેડ ઇન ફૂલ, નોટ ઇન પાર્ટ. 10,000 રૂપિયાનું બિલ હોય તો તમે મને 5,000 રૂપીસ આપો તો ન ચાલે. યુ હેવ ટુ કમ્પલસરી પે અ ફૂલ એમાઉન્ટ ઓફ ધ બિલ. ક્લિયર? સો દેટ 2 લાઇન્સ આર ધ મીનિંગ. જો તમને 1 માર્કમાં મીનિંગ પૂછાય તો આ 2 લાઇન્સ તમારે લખવાની. Next paragraph, there are many types of commercial bill like exchange bill, bills of exchange, that is exchange bill. પછી હુંડીઝ છે, ઇનલેન્ડ બિલ છે, ડિમાન્ડ બિલ છે, ફોરેન બિલ છે. હવે આ બધાનું તમને કદાચ ખબર હોવી જોઈએ. હુંડી એટલે સી ઇટ ઇઝ અ બિલ્સ ઓફ એક્સચેન્જ બટ ઇટ ઇઝ રિટન ઇન અ, આપણે કહીએ ને કે લોકલ લેંગ્વેજ. જનરલી હુંડી ઇઝ અ બિલ્સ ઓફ એક્સચેન્જ વિચ ઇઝ રિટન ઇન અ ગુજરાતી લેંગ્વેજ, એને હુંડી કહેવાય છે. લોકલ લેંગ્વેજ મીન્સ ગુજરાતી લેંગ્વેજમાં જો તમે બિલ્સ ઓફ એક્સચેન્જ લખો તો એને હુંડી કહેવાય છે. પછી નેક્સ્ટ છે ઇનલેન્ડ બિલ. ઇનલેન્ડ બિલ એટલે ઇફ યુ આર રેઝિંગ અ બિલ ઓન એની પાર્ટી વિધિન ઇન્ડિયા, ઇનલેન્ડ મીન્સ વિધિન ઇન્ડિયા, તો એને ઇનલેન્ડ બિલ કહેવાય. એવી રીતે ફોરેન બિલ એનું ઓપોઝિટ. ઇફ યુ આર રેઝિંગ અ બિલ ઓન એની પાર્ટી હુ ઇઝ રિસાઇડિંગ આઉટ ઓફ ઇન્ડિયા તો એને ફોરેન બિલ કહેવાય. ક્લિયર? ડિમાન્ડ બિલ એટલે જેને તમે રેઝ કર્યું હશે બિલ, if that party demands then you have to make the payment. Whenever he is demanding the payment you have to make the payment. તો એને ડિમાન્ડ બિલ કહેવાય. જનરલી બિલ્સ ઓફ એક્સચેન્જમાં 3 પાર્ટીઝ હોય, ડ્રોવર, ડ્રોઈ એન્ડ પેઈ. ક્લિયર? સો whenever the party demands the bill you have to compulsory make the payment. Drawer and payee party can one and the same. Drawee has to make the payment. આ બધું તમે જનરલી એકાઉન્ટ્સમાં પણ થિયોરી પાર્ટમાં લર્ન કરી લીધું હશે. ક્લિયર? સો આ બધા ટાઈપ્સના એ લોકોએ કીધા છે કે ધીસ આર ઓલ ધ ટાઈપ્સ ઓફ કોમર્શિયલ બિલ. પછી નેક્સ્ટ લાઈન અંડરલાઈન કરો, હવે ઇમ્પોર્ટન્ટ છે. When a bill is drawn by the seller on the buyer, this becomes a trade bill. And when this bill is accepted by commercial bank, then it becomes a commercial bill. આ એનો actual meaning, practical meaning આ છે. Theoretical meaning જે ફર્સ્ટ પેરેગ્રાફમાં 2 લાઇન્સ મેં તમને કીધું ને અંડરલાઈન કરજો, એનો theoretical meaning. Practical meaning આ છે કે when the seller issues the bill to the buyer તો એને trade bill કહેવાય. Trade means related to the business. But if the seller is in need of money and he goes to the bank, commercial bank, and he discounts the bill, બિલ્સ ઓફ એક્સચેન્જનો પોઈન્ટ આવી ગયો. બિલ ડિસ્કાઉન્ટિંગ તમને ખબર હશે કે ઇફ ધ પર્સન ઇઝ ઇન નીડ ઓફ મની બિફોર ધ મેચ્યોરિટી ડેટ then you can go to the bank, you can discount the bill and whatever the discount charges will be deducted and then the amount will be paid to you. જો તમને વધારે જરૂર હોય, ફંડ્સની જલ્દી જરૂર હોય, મેચ્યોરિટી ડેટ સુધી તમે વેઇટ ન કરી શકતા હો, and if you are in need of the funds then you can go to the bank, you can discount it. એ લોકો ડિસ્કાઉન્ટ ચાર્જીસ ડિડક્ટ કરીને તમને એમાઉન્ટ આપી દેશે. ક્લિયર? તો આ એ જ સેમ પોઈન્ટ થયો છે કે સેલર ઇશ્યુઝ ધ બિલ ટુ ધ બાયર તો એને ટ્રેડ બિલ કહેવાય. પણ વેન યુ આર ગોઈંગ ટુ ધ બેંક એન્ડ ડિસ્કાઉન્ટિંગ ધ બિલ then that trade bill becomes the commercial bill. Clear? એટલે લખ્યું છે when this bill is accepted by the commercial bank then it is known as a commercial bill. ત્યાં સુધી અંડરલાઈન કરજો. This bill is discounted, લખ્યું છે by the commercial bank deducting the discount, and if the bank requires money it can rediscount it with the financial institution. આ પણ તમને ખબર હશે કે if that bank is in need of money તો એ લોકો ફરીથી એ જ બિલને શું કરે, રીડિસ્કાઉન્ટ કરે બીજી કોઈ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનને. આઈધર કોઈ બેંકને એ લોકો ફરીથી રીડિસ્કાઉન્ટ કરશે, કોઈ પ્રાઇવેટ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનને એ લોકો રીડિસ્કાઉન્ટ કરશે ઇફ બેંક ઇઝ ઇન નીડ ઓફ મની. ક્લિયર? એટલે ફરીથી એને રીડિસ્કાઉન્ટ કરવું હોય તો થશે. પછી આગળ લખ્યું છે, એ લાઈન અંડરલાઈન કરજો, લાસ્ટ લાઈન. જનરલી કોમર્શિયલ બિલ્સ આર ફોર ધ પીરિયડ ઓફ 30, 60 or 90 days. 3 ટાઈપના બિલ્સ એ લોકો ઇશ્યુ કરી શકે. 30 days મેચ્યોરિટી ડેટ, 60 days, 90 days મેચ્યોરિટી ડેટ. ક્લિયર? સો દેટ ઇઝ અબાઉટ કોમર્શિયલ બિલ. જોવા જાવ તો કોમર્શિયલ બિલ્સ, બિલ્સ ઓફ એક્સચેન્જ બંને સેમ છે, પણ એ લોકોએ મિનિંગ થોડો અલગ વેમાં તમને સમજાવ્યો છે. એક તો તમારે પહેલા પોઈન્ટ યાદ રાખવાનો છે કે ભાઈ વોટ ડુ યુ મીન બાય કોમર્શિયલ બિલ. થિયોરિટિકલ એનો મિનિંગ શું છે, જે ફર્સ્ટ પેરેગ્રાફમાં 2 લાઇન્સ મેં અંડરલાઈન કરાવીએ, અને એનો પ્રેક્ટિકલ મિનિંગ જે લાસ્ટ પેરેગ્રાફની ફર્સ્ટ 2 લાઇન્સ અંડરલાઈન. મેઇન મિનિંગ તો એ જ છે. ક્લિયર? એ બંને લાઇન્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવાની છે. ચલો નેક્સ્ટ છે કોલ મની એન્ડ નોટિસ મની. હવે આ પોઈન્ટ તમે ઓલરેડી 11th સ્ટાન્ડર્ડ ચેપ્ટર નંબર 3
ક્લિયર. બિઝનેસ સર્વિસીસ પાર્ટ 2 જે બેન્કિંગ સર્વિસીસનું આખું તમે ચેપ્ટર લર્ન કર્યું હતું, એમાં જે આપણે કહીએ પ્રાઇમરી સર્વિસીસ ઓફ બેંક, ક્લિયર, એમાં તમે આ પોઈન્ટ લર્ન કર્યો તો ઇન્ટર બેંક ટ્રાન્ઝેક્શન્સ કરીને હેડિંગ હતું. 11th સ્ટાન્ડર્ડની બુક પડી હોય OCMની તો તમે જોઈ શકો છો. તેમાં કોલ મની, નોટિસ મની બંને પોઈન્ટ્સ તમે લર્ન કરી લીધા હતા. ક્લિયર. સો ઇટ ઇઝ repeat point only. જો શું છે, commercial banks have to maintain minimum cash balance as per the rules and regulations of RBI and which is known as cash reserve ratio, CRR પણ તમે કહી શકો છો. One bank borrows money from other bank to maintain minimum cash balance. આ line underline કરજો. And all the banks have to maintain the ratio of cash reserve. For this reason, call money market becomes the important component of money market. Clear? So if one bank is in need of money, why? Because they have to maintain a minimum cash balance as which is set by RBI, then they are borrowing the funds from another bank, then that concept is known as call money. Clear? जो लख्યું છે, for this reason call money market becomes the important component of money market. Call money market includes two types of money, one is call money, one is notice money. No mortgage is given, એટલે means no security is to be given. One bank will not be giving any security, so no mortgage is given for call money and notice money. પછી હવે એના તમને individual points meaning આપેલા છે કે call money means what, notice money means what. જો લખ્યું છે, when money is more borrowed, first line underline કરજો, when money is borrowed or lent for only just one day, then it is known as call money and it is a transaction for one day only. લખ્યું છે, mostly the banks are the participants in call money and so it is called interbank call money market. આવી ગયો વર્ડ interbank transactions, એટલે જ મેં તમને કીધું 11th સ્ટાન્ડર્ડમાં તમે આ પોઈન્ટ લર્ન કરી લીધો. So call money means when one bank lends the money to another bank only for one day, or one bank borrows the money from another bank only for one day, then it is known as call money. Clear? પછી next paragraph, all the commercial banks have to maintain the CRR as per the rules and regulations of RBI, and so the bank having shortage of cash borrows money from other bank who have excess of cash, and in short loan for one day is called the call money. And next જે તમને point છે, notice money, એક જ line છે, when the money is borrowed or lent for 2 to 14 days, એટલે notice period આપે ને કે ભાઈ now you have to make the payment, એટલે એને કહેવાય છે notice money. You have to give a notice period. એટલે 2 days to 14 days નો જો તમે નોટિસ પીરિયડ આપો કે ભાઈ ઇન ધેટ નંબર ઓફ ડેઝ દે હેવ ટુ પે યુ બેક ધ મની, તો એને નોટિસ મની કહેવાય. ક્લિયર? લખ્યું છે, ઇટ ઇઝ કોલ્ડ એઝ નોટિસ મની. ક્લિયર? સો દેટ ઇઝ ધ એન્ડ ઓફ મની માર્કેટ પાર્ટ. મની માર્કેટનો પાર્ટ અહીંયા સુધી જતો, ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઓફ મની માર્કેટ સુધી જેનો પાર્ટ હતો. ક્લિયર? સો કેપિટલ માર્કેટનો પોઈન્ટ આપણે હવે નેક્સ્ટ લેક્ચરથી સ્ટાર્ટ કરશું. ક્લિયર? રીડ જોડે જોડે હવે કરતા જ જજો, ટાઈમ જરાય છે નહીં એટલે જોડે જોડે તમે રીડિંગ કરતા જ રહેજો. અને આપણે મની કેપિટલ માર્કેટનો પાર્ટ પતશે એટલે આપણે એક્સરસાઇઝના ક્વેશ્ચન્સ પણ જોડે જોડે ડિસ્કસ કરી લેશું. ક્લિયર? જે પોઈન્ટ્સ પતતા જાય છે એના જે પણ એક્સરસાઇઝ રિલેટેડ ક્વેશ્ચન્સ છે બધા આપણે જોડે ડિસ્કસ કરતા જશું. ક્લિયર? ચલો મળીએ નેક્સ્ટ સેશનમાં. આવજો બધા, સાચવજો. જય શ્રી કૃષ્ણ.